અંગદાનમાં અગ્રેસર સુરતમાંથી વિશ્વ અંગદાન દિવસે જ યુવકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપ્રેમી યુવક અકસ્માતે બ્રેન ડેડ જાહેર થયો હતો, જેથી 25 વર્ષીય રજનીભાઈ પટેલના હૃદય, ફેફસા, લીવર અને કિડનીના દાનથી 5ને જીવનદાન મળ્યું હતું. પટેલ પરિવારની માનવતાએ સમાજમાં નવો રાહ ચીંધ્યો છે. સુરતમાં ગત તારીખ 11/8/2024ના રોજ સાંજે 6 વાગે તિરંગા સન્માન યાત્રામાં ભાગ લેવા માટે બંને ભાઈઓ પહોંચ્યા હતા. ત્યાંથી પરત ફરતી વખતે સોસો સર્કલ બ્રિજ ઉતરતા હતા. એ દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી. ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ અને બંને ભાઈઓ જમીન પર પટકાયા હતા. તેમજ રજનીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા રાહદારીઓ દ્વારા 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમજ ત્યાં પ્રાથમિક સારવાર કરાવી હતી. વિશેષ સારવાર કરવા માટે તેઓને યુનિટી હોસ્પિટલ પર્વત પાટિયા સુરત ખાતે દર્દીને સારવાર માટે લઈ આવ્યા હતા. ત્યાં રજનીભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. 2 દિવસની સારવાર બાદ દર્દીની ફરજ પરના ડોક્ટર નિસર્ગ પરમાર, ડોક્ટર શિવમ પારેખ, ડોક્ટર નિરંજન પંચાલ દ્વારા તેઓને બ્રેન ડેડ જાહેર કરાયા હતા. યુનિટી હોસ્પિટલના ચેરમેન ડોક્ટર અમિત પટેલે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ અને રજનીભાઈના પરિવારના સભ્યો સાથે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ. રજનીભાઈથી મોટાભાઈ દીક્ષિતભાઈ તેમજ પિતા અશ્વિનભાઈએ બ્રેન ડેડ થયેલ દર્દીનું અંગદાન કરી અન્ય માણસોનો જીવ બચાવી શકાય તે વિશેની સંપૂર્ણ માહિતીથી વાકેફ હતા. તેમજ તેમના દાદા સ્વર્ગસ્થ જીવરાજભાઈ બાજીદાસ પટેલના ચક્ષુઓનું દાન 25 વર્ષ અગાઉ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે આ શરીર બળીને ખાખ થવાનું છે, તો આપણે અંગદાન કરવું જ જોઈએ. જેથી કરીને એમણે અને એના સંબંધી ડોક્ટર મુકુલ પટેલ, હસમુખભાઈ, અરવિંદભાઈ, જનકભાઈ પટેલ, દિનેશભાઈ રાજપુરોહિત, કોર્પોરેટર શ્રી સુરત, નાગરભાઈ પટેલ, ટીપી ચેરમેન શ્રી સુરત તથા યુનિટી હોસ્પિટલના ડોક્ટર અમિત પટેલ, ડોક્ટર જયદીપ રૈયાણીએ, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અને સંસ્થાના સભ્યોને પરિવારને એકજૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા યુનિટી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, યુનિટી હોસ્પિટલ તથા રજનીભાઈ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હૃદય, લંગ્સ, લીવર અને બંને કિડનીના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી જીવનદાન મળ્યું છે. તો તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે તે માટે ગુજરાત પોલીસ દ્વારા યુનિટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી 2 ગ્રીન કોરિડોર તથા યુનિટી હોસ્પિટલથી અમદાવાદ સુધીનો 278 કિલોમીટરનો 1 ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.